અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ચાંદલોડિયામાં નકલી વસ્તુઓનું આખું ગોડાઉન પકડાયું. અમદાવાદ. નકલી માલના વેપારીઓ માટે ખરાબ સમાચાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાંદલોડિયા વિસ્તારમાંથી નકલી ચીજવસ્તુઓનું મોટું ગોડાઉન ઝડપી લીધું છે. આ દરમિયાન 15 લાખથી વધુનો નકલી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર નકલી વસ્તુઓમાં સિગરેટ, અમૂલ ઘી, સાગર ઘી, પાન મસાલા, એવરેસ્ટ મસાલા, સર્ફ એક્સેલ, ફેવિકોલ, ફેવિક્વિક સહિત અન્ય ઘણી પ્રસિદ્ધ બ્રાન્ડ્સની નકલી વસ્તુઓ સામેલ છે. ધરપકડ: અરુણ ગુપ્તા, સચિન ગુપ્તા, સુજીત પોદ્દાર. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ નકલી વસ્તુઓ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવતી હતી અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ નકલી માલના વેપારથી ગ્રાહકોને મોટું આર્થિક તેમજ આરોગ્યનું નુકસાન થતું હતું. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે છાપેમારી કરવામાં આવી રહી છે. HBN TV ન્યૂઝની સ્પેશિયલ સલાહ: બજારમાંથી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તેની અસલિયત ચકાસી લેજો. ખાસ કરીને ઘી, મસાલા, ડિટર્જન્ટ અને ખાદ્ય પદાર્થોમાં નકલી માલનું પ્રમાણ વધુ જોવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે. આજે માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીમાં, ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે એમણે રજૂઆત કરેલી. અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા: અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે, અમદાવાદ. અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડફ્લેક કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી. અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદ્દાર. એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે. અને સુજીત પોદ્દારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી. અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે. એમાં જસવંત શાહ બીડી, ફેવિક્વિક, ગોલ્ડફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ,